નમસ્કાર ખેડૂત મિત્રો, જૂનાગઢના અગ્રણી આગાહીકાર રમણીક વામજાએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં 19મી જૂનથી છૂટોછવાયો વરસાદ ચાલુ થાય તેવી ધારણા છે અને તારીખ 24 થી 30 જૂનમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ પડવાની સંભાવના છે। આ ગાળામાં જ નદી નાળા છલકાઈ જાય તેવી પણ સંભાવના છે। 21મી જૂનથી આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે અને તે 5મી જૂન સુધી ચાલુ રહેવાનું છે, જેનું વાહન મોર છે, જેને કારણે વરસાદ પાણી સારા થાય તેવી ધારણા છે। આ વર્ષે ચોમાસામાં 3 તબક્કામાં વાવણી થવાની હોવાથી પહેલા તબક્કામાં અમરેલી જિલ્લામાં વાવણી થાય તેવી ધારણા છે। અત્યારે છૂટોછવાયો વરસાદ આવી રહ્યો છે, જે હજી એકાદ સપ્તાહ બાદ જોર પકડે તેવી ધારણા છે। 18મી જૂન એટલે કે આજે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે।